હેલો બચ્ચો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આઈ હોપ તમે બધા મજામાં હશો। આપણે વહેલા ઉઠી ગયા હી। તારીખ છે 18, સવારના વાગ્યા છે 9 ને આપણે અત્યારે નાવું નથી। આપણે નાહીશું બપોર પછી। બપોરે ગરમી જાજી થાય, પાછા નાય એમ તો પાછા નહીં થઈ જઈશું, એટલે આપણે નાહીશું બપોર પછી। તો ચાલો આજનો વ્લોગ બનાવવાનો આપણે ચાલુ કરશું। મેઘા અહીંયા સૂતી હે રિહાઈન। મેઘાને ઇનામ વાળો ભાગ લેવો હે, કોઈ લઈ દેતા હે નહીં। અને નીકુ અહીંયા રમે છે મોલી યારે। ઇનામ વાળો ભાગ લેવો હે, જે 10 રૂપિયા વાળો ઇનામ મળે ને એમાં નીકળે કાંઈ નહીં, નાનું જેવું રમકડું નીકળે તો એના હાટું વેન કર્યો કજિયા કરે કે મારે ઇનામ વાળો રમકડું લેવું છે। ને કા એ રમકડું ન લેવાય, એના કરતાં ભાગ લઈ લેવો મારો। વેફર લઈ લે હે। આ છોકરી શીખડાવે બધું ઇનામનું, ઇનામ લેવાનું, રમકડાનું એવું બધું। આમાં મેં કાંઈ ખબર પડતી નથી, પણ આ છોડી ગયે ને નીકુ એટલે લેવી પડે। શું કરે છે નીકુ અહીંયા? પૈસા જો ગાય આ છોડી ચાની મુની પૈસા લેતી હતી, પકડાઈ ગઈ જો ભાઈ ગાયકા ભાઈ જો। તો આજે ઘરે ચૂલામાં રાંધવાનો પ્રોગ્રામ છે। ઘરે ચૂલામાં રોટલા બને છે, ચૂલામાં રાંધે છે આજે। તો આજનો વ્લોગ જાજો બનશે નહીં, કારણ કે આજે 4 વાગ્યાની લાઇટ વહી ગઈ હતી। ફોનમાં ચાર્જિંગ જરાય નહોતું, વિડીયો બનાવવા રહ્યો ત્યાં ફોન સ્વિચ ઓફ થઈ ગયો। હવે લાઇટ આવી 4-5 કલાકે, એ અંધારું થઈ ગયું। તો હવે જેટલું થોડું ઘણું બને એટલું તમને દેખાડીશ। હાલ વેફર ખાસ ચોકલેટ હે? હા। તું દીદી શું કરે છે? રમવા જાઉં રમા ગાય હે આ ખાસ। આ તો સારું નીકુની બેનપણી નહીં ને? હા એને કાંઈ ન કા। વાહ સરસ, મેઘાની બેનપણી થઈ ગઈ ગાય હે। નીકુ ને મેઘા બે બાર શેરીમાં રમે, અંદર ઘરમાં તો થાય ફૂલ ગરમી એ રહેવાતું નથી, એટલે તા નીકુ મેઘા બે શેરીમાં બેઠા હે। હા બોલો, હાલો ગાય ચોકલેટ ખાસ? હા ઓકે। તો હાલો હવે 8 વાગી ગયા છે, તો આપણે જમવા તૈયારી કરશું। શું બેનું છે જમવામાં આપણે જોઈ। હા નિયતિ લખ્યું। ये खिचड़ी है दरवारी અને ટમેટાનું શાક છે અને મરચાની ચટણી છે। તો હાલો આપણે જમી લે હાલતા। હા મેઘા ભૂ પીતી હતી અને મેઘાએ ભૂ પી લીધું ચોકલેટ ખાઈને। તો હાલો આપણે જમી લેતા। ખાવું હોય ને શું ખાઈશ? શું ખીચડી? તો હાલો અમે ખાઈ લઈએ ખીચડી, અને શાક છે, રોટલી છે અને વાટેલું મરચું છે, ચટણી। તો આપણે બેસી ગઈએ જમવા। આ જો આવું બેનું છે, ખીચડી છે, શાક છે। તો હાલો ખાઈ લઈએ। તો હવે જમી લીધું છે અને હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરવાની ઈચ્છા છે। અંધારું થઈ ગયું હોય એટલે અંધારામાં તો સારું શૂટિંગ થાય નહીં કાંઈ। તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી હવે મળશું કાલે। જય માતાજી, રામ રામ। શું કરે છે ગલુડિયાને? અમારે આ છોકરી છે ને બહુ દાન પુણ્ય જાજા કરે। એને ગાયોને રોટલી ખવડાવવો જોઈએ અને ગલુડિયાને બિસ્કિટ ખવડાવો।